હિન્દુ તરીકે જન્મ લેવો એ કે ન લેવો એ મારા હાથની વાત ન હતી, પરંતુ હિન્દુ તરીકે મરવું કે ન મરવું એ ચોક્કસ મારા હાથની વાત છે. આવી 1935માં પ્રતિજ્ઞા લેનાર એક મહામાનવ, વિશ્વ વિભૂતિ, મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવા વ્યક્તિત્વની વાત થાય છે, કેવી પર્સનાલિટીની વાત થાય છે. તો મિત્રો, શા માટે આવી પ્રતિજ્ઞા કરવી પડી અને કેમ એવું બોલવું પડ્યું કે હું હિન્દુ તરીકે જન્મ્યો પણ હિન્દુ તરીકે મરીશ નહીં? એની પાછળ કેવા સંઘર્ષો, કેવા ભેદભાવો, કેવી યાતનાઓ જવાબદાર છે અને કેવા કેવા સંઘર્ષમાંથી પસાર થયા અને લાસ્ટમાં એટલે કે છેલ્લે એમને આવું એક વાક્ય જે હિન્દુ સંસ્કૃતિ માટે કલંકરૂપ કહી શકાય એવું એક વાક્ય એમને ઉદ્ગાર કરવો પડ્યો અને એક પ્રતિજ્ઞા લેવી પડી. અને 1935માં આવી પ્રતિજ્ઞા લીધી કે હું હિન્દુ તરીકે જન્મ્યો છું પણ હિન્દુ તરીકે મરીશ નહીં. મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે હું શેની વાત કરું છું. હું વાત કરી રહ્યો છું 14 એપ્રિલ 1891માં જન્મેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની. તો મિત્રો, આજે 14 એપ્રિલ છે, એમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ત્યારે આપણે મહામાનવ, મહિલાઓના અને માનવતાના મસીહા, વિશ્વ માનવ રાષ્ટ્ર પુરુષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયો થોડો લાંબો તો જરૂર છે, કારણ કે એમનું જીવન પણ ખૂબ જ ગૌરવપૂર્ણ અને લાંબુ રહ્યું છે. તો તમે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને મારી સાથે તમે કનેક્ટ અને લાઈવ રહેજો. ચોક્કસ તમને આ વિડીયો છે એ ઉપયોગી થશે અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરના સંઘર્ષમય જીવનથી તમે પરિચિત થશો. તો મિત્રો, ક્યાંય ન જશો, સ્કીપ ન કરશો અને શાંતિથી મારા વિડીયોને નિહાળજો અને મારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ડાભી, એડવોકેટ, સોશિયલ વર્કર અને મોટિવેશનલ સ્પીકર. મિત્રો, જે રીતે આપણે વાત કરી મહામાનવ, વિશ્વમાનવ અને રાષ્ટ્ર પુરુષ અને ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની આપણે વાત કરી રહ્યા છીએ. મિત્રો, ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો જન્મ 1891 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશ ઇન્દોર અને મહુ છાવણીમાં થયો હતો, જ્યાં એમના પિતાશ્રી સુબેદાર તરીકે નોકરી અને કે ફરજ બજાવતા હતા. ત્યાં એમનો જન્મ થયો હતો. પિતાજીનું નામ રામજી મારોજી સકપાલ અને માતાનું નામ હતું ભીમાબાઈ. અને કદાચ એમના જ નામથી પછી એક લાડકડું નામ રાખવામાં આવ્યું એમનું, ભીમ અને ભીમરાવ. મિત્રો, આ વાત થઈ એમના જન્મની. હવે એમના મૂળ વતનની વાત કરીએ તો એમનું મૂળ વતન એટલે કે એમના જે બાપ દાદા, પરદાદા અને જે રામજી માલોજી સકપાલ હતું, એમનું મુખ્ય વતન કરીએ તો રત્નાગીરી જિલ્લાનું મંડગઢ કરીને તાલુકો છે અને એનું જે આંબાવડે કરીને એમનું ગામ છે. અને મિત્રો, વાત પણ પ્રચલિત છે, આંબાવડે ઉપરથી એમને જ્યારે સ્કૂલમાં દાખલ કરવાના હતા ત્યારે આંબાવડેકર એમ અટક રાખવામાં આવી હતી. સકપાલની જગ્યાએ આંબાવડેકર રાખવામાં આવ્યું હતું. અને પછી ત્યાં જે એક સરસ મજાના એમના જે શિક્ષક હતા કૃષ્ણ કેશવ આંબેડકર, એટલે બોલવામાં તકલીફ પડતી હતી આંબાવડેકર, પણ આ જે શિક્ષક હતા એ ભીમરાવ ઉપર ખૂબ જ પ્રેમ રાખતા હતા અને કોઈ પણ જાતની છૂઆછૂત કે ભેદભાવ રાખતા નહોતા. અને એમને ખબર હતી કે આ શિષ્ય ખૂબ જ હોશિયાર છે, એટલે આ પ્રેમ અને લાગણી વશ થઈ અને કૃષ્ણ કેશવ આંબેડકરે આંબાવડેકર હટાવી અને આંબેડકર એવું આખી એક એમની સરનેમ ત્યાં દાખલ કરવામાં આવ્યું. મિત્રો, એમના પરિવારની વાત કરીએ તો એમના પરિવારમાં ભીમરાવના જે બે ભાઈ હતા, આનંદરાવ અને વાલારામ, બે બેન મંજુલા અને તુલસા હતી. આવો એક સરસ મજાનો પરિવાર હતો. તેમની સાથે તેમના ફઈ મીરાબાઈ કરીને એમના ફઈ હતા, એ પણ સાથે રહેતા હતા. મિત્રો, ખૂબ જ સંઘર્ષપૂર્ણ જીવન રહ્યું છે, તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે. બાળપણમાં મિત્રો, આ જ્યારે ભીમરાવ સ્કૂલમાં એડમિશન લે છે, કારણ કે સ્કૂલમાં પછાત એટલે કે નિમ્ન જાતિના લોકોને કહેવાતી નિમ્ન જાતિના લોકોને પ્રવેશ હતો નહીં, કારણ કે ભીમરાવ આંબેડકર એક મહાર જાતિમાંથી બિલોંગ કરતા હતા, મહાર જાતિમાંથી આવતા હતા. અને ત્યારે એ સમયમાં એ જાતિને અસ્પૃશ્ય અને એક નિમ્ન કક્ષાની જાતિ તરીકે ઉલ્લેખ કરવામાં આવતો હતો. આવા સમયમાં જે લોકો પડછાયાથી પણ અસ્પૃશ્ય એટલે કે આભડછેટ રાખતા હોય, એમનો પડછાયો પણ મંજૂર ના હોય, એવા સમયમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરને સતારાની સ્કૂલમાં એડમિશન આપવામાં આવે છે. જે રામજી સકપાલ છે ત્યાંની નોકરી પૂરી કરી અને સતારા ગામમાં જાય છે અને એ સતારામાં એક પરીક્ષા આપવામાં આવે છે કે પ્રવેશ પરીક્ષા, જેને આપણે અત્યારે હાલમાં એન્ટ્રન્સ એક્ઝામ કહીએ છીએ, એવી એક પરીક્ષા આપી અને ભીમરાવ આંબેડકરને સતારાની પ્રાથમિક સ્કૂલમાં
એડમિશન આપવામાં આવે. એડમિશન તો મળી ગયું મિત્રો, પણ પછીની જે આખી સંઘર્ષની કહાની છે એ ખરેખર હવે અહીંથી શરૂ થાય છે. એડમિશન તો પ્રવેશ તો મળી ગયો, હવે સ્કૂલમાં જાય છે. સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ તો બેઠા હોય છે, પણ આ ભીમરાવ જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે શિક્ષક એને એમ કહે છે કે તું ક્લાસની બહાર બેઠી અને તું ભણી શકીશ, ક્લાસની અંદર તું આવી શકીશ નહીં, કારણ કે તું અછૂત અને અસ્પૃશ્ય સમાજમાંથી આવે છે. અમે તારા પરછાયાથી પણ અમારો ધર્મ ભ્રષ્ટ થઈ જાય અને અમારી જાતિ આખો અમારી જે સંસ્કૃતિ છે અને પરંપરા છે આખી ભ્રષ્ટ થઈ જાય, એટલા માટે તું બહાર બેઠીને ભણી શકીશ, બાકી અંદર તને પ્રવેશ નથી. મિત્રો વિચાર કરજો, જે વ્યક્તિને સ્કૂલમાં પ્રવેશ પણ નહોતો આપવામાં આવ્યો એ વ્યક્તિની આજે યુનિવર્સિટી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને કેટલી પણ એની સ્કૂલો અને કોલેજો છે, એના કારણ પાછળ જવાબદાર છે માત્ર ને માત્ર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો સંઘર્ષ. મિત્રો જ્યારે એમને પાણી પીવું હોય, તરસ લાગે, આ તો એક પ્રાથમિક જરૂરિયાત છે કોઈ પણ વ્યક્તિને, પાણી તો પીવું જ પડે. અત્યારે તમે સ્કૂલ કોલેજોમાં જોઈ શકો છો, સરસ મજાની સુવિધાઓ હોય છે. એ સમયમાં જ્યારે ભીમરાવને તરસ લાગે અને પાણી પીવું હોય ત્યારે આમ ખોબો ઘરી અને ઉપર નીચેથી પાણી ફેંકવામાં આવે. હું જાણી જોઈ શબ્દ વાપરું છું કે પાણી ફેંકવામાં આવે, અને એ પણ સ્કૂલનો શાળાનો પટ્ટાવાળો વ્યક્તિ હોય ત્યારે ભીમરાવને પાણી નસીબ થાય, જ્યારે પટ્ટાવાળો ગેરહાજર હોય ત્યારે ભીમરાવને પાણી પણ નસીબ ના થાય. આવા સંઘર્ષમાંથી ડૉક્ટર ભીમરાવ આંબેડકર પસાર થયેલા છે. એક વાત પ્રચલિત છે, જ્યારે ગણિતનો કંઈક કોયડો હતો, સોલ્વ કરવાનો હતો, એ પ્રશ્ન બોર્ડ ઉપર લખ્યો હતો અને કદાચ શિક્ષકને એમ થયું કે ચલો હું ભીમરાવને કહું. ઘણીવાર તો એવું બનતું, પ્રશ્નનો જવાબ આવડતો હોય, ભીમરાવ સાહેબ આંગળી ઊંચી કરે, તેમ છતાં સ્કૂલના શિક્ષકનું ધ્યાન હોય, તેમ છતાં જાણી જોઈને માત્ર જાતિના કારણે, અછૂત સમાજના કારણે ભીમરાવ આંબેડકરને પ્રશ્ન ન પૂછવામાં આવે અને બાબા સાહેબ બાળ માનસ એમનું વિચલિત થઈ જાય, હલનચલન થઈ જાય. પણ એક સમય એવો આવ્યો, વિદ્યાર્થીઓને જાહેરમાં પ્રશ્ન પૂછ્યો, કોઈને આવડતો નહોતો. ડૉક્ટર ભીમરાવ સાહેબે આંગળી ઊંચી કરી ત્યારે શિક્ષકે પૂછ્યું, ભાઈ તું આ પ્રશ્ન સોલ્વ કર. હવે ભીમરાવ તો બાળ માનસ છે ને એ ભીમરાવ સાહેબ જ્યારે બોર્ડની નજીક જાય છે, ત્યારે બોર્ડમાં જ્યારે લખવા જાય છે ત્યારે બધા બૂમાબૂમ કરી મૂકે છે. છોકરાઓ બૂમાબૂમ કરી શકે છે, કારણ કે જ્યાં સોલ્વ કરવા જાય ત્યાં એમના ટિફિન પડ્યા હતા. જે ખાવાના ટિફિન લાવ્યા હોય એ ટિફિન બાબા સાહેબના પડછાયાના કારણે બાબાને અસ્પૃશ્ય ના થાય, અછૂત ના થઈ જાય અને એ પોતે એનો જે ધર્મ છે ભ્રષ્ટ ના થાય, એટલે બધા બૂમાબૂમ કરે છે અને ટિફિન લઈને એક બાજુ ભાગી જાય છે. મિત્રો વિચાર કરો, આ પરિસ્થિતિમાં, આ જે સંઘર્ષની પરાકાષ્ઠા કહી શકાય એવા સમયમાં આ બાળકના મનમાં મનોમંથન શરૂ થાય છે અને એના પિતાશ્રીને અને ઘરે આવીને પ્રશ્ન પૂછે છે કે આપણે માટે અને આપણી સાથે આવું કેમ પિતાશ્રી? રામોજી સકપાલ પણ હલી જાય છે કે ઓહો, આટલે એવું નાનું બાળક અને કેવા પ્રશ્નો છે. એ ભીમરાવ સાહેબ એવું કહે છે કે આપણે તો હિન્દુ જ છીએ, એક જ સમાજના છીએ, એક જ વાતાવરણમાં રહીએ છીએ, તેમ છતાં આવો ભેદભાવ કેમ? અને આપણા પડછાયા અને આપણા નજીક આવવાથી અથવા સ્પર્શ કરવાથી આ લોકો કેવી રીતે અસ્પૃશ્ય થઈ જાય અથવા અભડાઈ જાય અથવા એમનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય? આ તે કેવો ધર્મ? હું પણ માણસ, એ પણ માણસ, દરેક વ્યક્તિઓને એક સન્માન જોવાની બદલે આવા ભેદભાવ સાથે અહીંથી શરૂઆત થાય છે ભીમરાવના બાળ માનસમાં કે આ વ્યવસ્થા કેમ છે, અને એમના મનમાં આ ગડમથલ ચાલે છે. અને સતત કહેવાતી ઉચ્ચ જ્ઞાતિ, સવર્ણ જ્ઞાતિ, હિન્દુ સંપ્રદાયના લોકોએ ખૂબ જ હેરાન કર્યા છે, ભણવામાં પણ ખૂબ જ એમના માટે રોડા નાખ્યા છે. ધીરે ધીરે એમના જે માતાશ્રી ભીમાબાઈ છે એમને એક બીમારી હોય છે, અને બીમારી તો હોય જ શકે. મિત્રો વિચાર કરજો કે જીવન જરૂરિયાત વસ્તુ તો બરાબર છે, પણ સાથે સાથે ડગલે ને પગલે જાતિગત અપમાન, જાતિગત માનસિકતા, જાતિગત અસ્પૃશ્યતા અને ભેદભાવનો ભોગ બનવું પડતો એ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ અને એની પરાકાષ્ઠાનો શું ખ્યાલ આવી શકે, શું એની સ્થિતિ અને પરિસ્થિતિ હોય, આપણે એનો ક્યાસ કાઢી ન શકીએ કે આપણે એનું એક વિચાર પણ આપણે હલબલાવી દઈએ. એવી પરિસ્થિતિમાં ભીમાબાઈને એક તકલીફ થાય છે, માનસિક અને હાઇપર ટેન્શન કે એને એક મગજની બીમારી થાય. એના કારણે ભીમાબાઈને દવાખાને જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે મિત્રો વિચાર કરજો, કોઈ ડૉક્ટર ભીમાબાઈનો હાથ ઝાલવા તૈયાર નથી. જે નિદાન કરવાની વાત છે, એમની સારવાર કરવાની વાત છે, સારવાર કરવા માટે પણ મિત્રો એક કોઈ વ્યક્તિ કે ડૉક્ટર એમનો હાથ ઝાલવા તૈયાર નથી. ત્યારે ભીમરાવના માનસમાં ખૂબ જ આઘાત લાગે છે. અને હદ તો ત્યારે થાય છે મિત્રો કે જ્યારે ભીમાબાઈનું અવસાન થાય છે, અને અવસાન થાય ત્યારે એમને જે અગ્નિદાહ આપવાની વાત હોય કે અગ્નિ સંસ્કાર કરવાની વાત હોય, ત્યારે પણ કહેવાતા સવર્ણ અને કહેવાતા ધર્મના ઠેકેદારો અને સંસ્કૃતિના વારસદારો હિન્દુઓ આ લોકોને પરેશાન કરે છે અને હેરાન પરેશાન કરે છે. એમને જમીનનો ટુકડો નસીબ નથી કે આમને અગ્નિદાહ થાય. આવી ઘણી બધી
સંઘર્ષની પરાકાષ્ઠાઓ, એમની ઉપર યાતનાઓ, એમના ઘર સળગાવવાની વાત હોય, એમને હેરાન કરવાની વાત હોય, હરીફાઈમાં પાડી દેવાની વાત હોય, ભણવા દેવાની ન વાત હોય, આવી ઘણી વાતો અને ઘણી સંઘર્ષમાંથી પસાર થઈ અને ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એ સતારા ગામને છોડે છે અને એમને દુઃખ થાય છે કે મારી માતાનું અવસાન થયું, હવે શું થશે. જ્યારે માતાનું અવસાન થયું, જ્યારે ગામ છોડ્યું એ પહેલાં જે એમના ફઈ હતા મીરાબાઈએ રામજી સકપાલને વિનંતી કરી અને નવી માં એટલે કે જીજાબાઈ સાથે એમને પરણાવવામાં આવે છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આ પસંદ નહોતું, કારણ કે એમની સોતેલી માં એટલે કહેવાતી નવી માં આવે એ એમને પસંદ નહોતું, કારણ કે એમની જે માતાનો દરજ્જો હતો, હક હતો, એ કોઈ વ્યક્તિ પાસે જાય એમને પસંદ નહોતું. અને આના જ કારણે જે નવી એની માં છે રામોજી સકપાલની જે પત્ની છે જીજાબાઈ અને ભીમરાવ વચ્ચે એક અંતરાય એટલે કે તિરાડ પડી જાય છે અને ભીમરાવ આંબેડકર પ્રત્યે જીજાબાઈને ખૂબ જ એક ક્રૂર અને વેર ભાવની દ્રષ્ટિ જાગૃત. જીજાબાઈ જે એમના કહેવાતા નવા માં છે એમને ખૂબ જ હેરાન પરેશાન કરે છે. મિત્રો, જ્યારે બહારની લડાઈ હોય એ તો બરાબર છે બારે, પણ જ્યારે ઘરે લડવાનું આવતું હોય છે ત્યારે માણસ થાકી જતા હોય છે. ઘરમાં એક તો લડાઈ લડવાની, બહારના લોકો સાથે લડાઈ લડવાની. જીજાબાઈ તો ત્યાં સુધી એમને હેરાન કર્યા છે કે જે બાબા સાહેબ પુસ્તકો લાવ્યા તે પુસ્તકને આગ પણ આપી અને પુસ્તકો સળગાવી દીધેલા છે અને બીજી વાર પણ આવો એક પ્રયત્ન કરેલો છે. એટલે 2 વાર જે એમની કહેવાતી નવી જે માં છે જીજાબાઈ એમણે પુસ્તકો એમના સળગાવી દીધેલા છે. મિત્રો, આવી ઘણી પરિસ્થિતિ ઘણા સંઘર્ષ આગળ આપણે જોતા જઈશું. આ રીતે બાબા સાહેબ ધીરે ધીરે આગળ વધે છે અને પોતાનું જીવન આગળ વધારે છે. એક ઘટના યાદ આવે છે એટલે વાત કરી દઉં. જ્યારે ગોરેગાંવ રામજી સકપાલને નોકરી મળી હતી અને ગોરેગાંવમાં જ્યારે એમને આમંત્રણ આપ્યું છોકરાઓને અને ભીમરાવ આંબેડકર, આનંદરાવ આ બધાને ત્યાં બોલાવ્યા અને ત્યારે બોલાવ્યા ત્યારે એમને સતારાથી જવાનું હતું. ત્યારે મૈસૂર સ્ટેશન જે આવે છે એ સ્ટેશન ઉપર એમને રામજી સકપાલ લેવા આવવાના હતા, પણ જે આપણે થવાની હતી પત્ર વ્યવહારની એ પ્રોપર રીતે થઈ શકી નહીં એટલે આવી શક્યા નહીં. પણ ત્યારે કપડાં તો પહેલેથી રામજી સકપાલ એમને કપડાં સારા પહેરાવતા હતા, એટલે કપડાં જોતા લાગતું નહોતું સ્ટેશન માસ્તરને કે ખરેખર આ નિમ્ન મહાર જ્ઞાતિના લોકો હશે, એટલે એમને કંઈક ખાવાનું આપે છે. પછી ખબર પડે છે એટલે અડધું જ કરે છે. હવે બળદગાડાઓ તૈયાર થતો નથી ગોરેગાંવ જવા માટે. આ એમની જે આત્મકથા વેઇટિંગ ફોર વિઝા એ પુસ્તકમાં આ લખેલું છે. તો વેઇટિંગ ફોર વિઝામાં આ દર્શાવેલું છે. પછી માંડ એને વિનંતી કરવામાં આવે છે તો એવી રીતે ડબલ ભાડું આપવા તૈયાર થાય છે અને ડબલ ભાડું આપતા હોવા છતાં ગાડું કોઈ પણ આ બેમાંથી એક વ્યક્તિએ ચલાવવાનું છે અને પછી એ પોતે વ્યક્તિ હાલતો આવે છે અને ગોરેગાંવ એ રીતે બહુ ખૂબ જ મોડું થઈ જાય છે અને પછી પહોંચે છે. આવી ઘણી ઘટનાઓ એમના જીવનમાં બની ચૂકી છે, પણ બહુ ટૂંકમાં આપણે વાત કરીશું. આ રીતે આગળ વધતા જાય છે અને 1907માં સૌ પ્રથમ મેટ્રિક પરીક્ષા પાસ કરે છે બાબા સાહેબ આંબેડકર. અને ત્યારે મહાર સમાજમાં મેટ્રિકની જે પરીક્ષા પાસ કરવાનું જો કોઈ પણ સંતાન હોય તો એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. અને ધીરે ધીરે એલિફન્ટ સ્ટન્ટ હાઈસ્કૂલમાં એમનો આગળનો અભ્યાસ થાય છે. ત્યાં પણ એમને ખૂબ જ સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. અને આ રીતે એમનું હાઈસ્કૂલનું અને પછી એમનો અભ્યાસ આગળ વધે છે અને BA નો અભ્યાસ સ્ટાર્ટ થાય છે. મિત્રો, આ જે ખૂબ જ વિચારવા જેવી વાત છે, જ્યારે એક એલિફન્ટ સ્ટન્ટ કોલેજમાં BA માં પ્રવેશ મેળવે છે ત્યારે એમની સાથે ખૂબ જ દુઃખદ ઘટના બને છે. બાબા સાહેબને પુસ્તકો સાથે ખૂબ જ પ્રેમ હતો અને ભણવાની ખૂબ જ લગ્ની હતી. એમને ખરેખર સંસ્કૃત ભણવું હતું, પણ આજે નિમ્ન કક્ષાની માનસિકતાવાળા ધર્મના ઠેકેદારો અને જે હિન્દુ સંપ્રદાયના માણસો હતા એ હિન્દુઓએ એમને સંસ્કૃત ભણવાની ના પાડી. કોલેજના કારણે એ પર્શિયન ભાષા શીખે છે બાબા સાહેબ. પર્શિયન ભાષા અને પર્શિયન વિષય રાખી અને કોલેજ એમને સ્ટાર્ટ કરે છે. મિત્રો, ભાષાની વાત આવી છે એટલે તમારી સાથે એક વાત કરવા માંગીશ. ડૉક્ટર ભીમરાવ આંબેડકરને 9 ભાષાનું જ્ઞાન હતું. 9 ભાષાનું માં એ માહિર હતા. એમાં ફ્રેન્ચ હોય કે પછી હિન્દી હોય કે મરાઠી હોય કે અંગ્રેજી હોય, આવી 9 ભાષાનું બાબા સાહેબને જ્ઞાન હતું અને એ 9 ભાષામાં પારંગત હતા. મિત્રો, આ રીતે એમનું આગળ શિક્ષણ વધે છે. હવે ભણવાની તો ખૂબ જ લગ્ની હતી, પણ પૈસાની ખૂબ જ તંગી હતી. જે રામજી સકપાલ એમના પિતાશ્રીનું જે પેન્શન આવતું હતું એ પેન્શનમાંથી પૂરું થતું ન હતું. એટલે એ પાર્કમાં વાંચતા આવું એક નોટિસ કર્યું હતું અને એ એક કેલુસ્કર દાદા કરીને એક હતા, એમના ગુરુ કૃષ્ણજી કેલુસ્કર હતું અને એક સજ્જન વ્યક્તિ હતા. એ ઉચ્ચ વર્ણમાંથી આવતા હોવા છતાં એ સારા વ્યક્તિ હતા અને એમનું ધ્યાન બાબા સાહેબ ઉપર જાય છે અને બાબા સાહેબ ઉપર ધ્યાન જાય છે ત્યારે કેલુસ્કર સાહેબ એમની સાથે વાત કરે છે અને આ છોકરાથી પ્રભાવિત થાય છે. ભીમરાવના
જે વાંચનનો જે શોખ છે, ભણવાની લગ્ની છે, અને એના વિચારોથી અને એના તર્કથી ખૂબ જ પ્રભાવિત થઈ અને દાદા કેલુસ્કર એમને સહાય આપવા માટે મીડિયેટ અને માધ્યમ બને છે અને બરોડા સયાજી મહારાજા જે ત્રીજા મહારાજા ગાયકવાડ છે એમને વિનંતી કરે છે અને એમને 25 રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ રીતે એમનો બેચલર ઓફ આર્ટ્સનો અભ્યાસ પૂરો થાય છે. મિત્રો, આ અભ્યાસમાં ખૂબ જ ઘણી કઠિનાઈ છે, આંસુ પડી જાય એટલી બધી એમને યાતનાઓ ઝેલી છે, ઘરેથી અને બહારથી. ખૂબ જ પ્રયત્નો કર્યા છે કે ભીમરાવ ભણે નહીં અને આગળ વધે નહીં. ખૂબ જ પ્રયત્નો કર્યા છે. 1 વર્ષ તો ડ્રોપ લેવો પડ્યો, ફીના પૈસા નહોતા. એમની જે પત્ની છે રમાબાઈ, નાની ઉંમરમાં લગ્ન થયા છે. બાબા સાહેબની ઉંમર 14-15 વર્ષની હતી અને જે રમાબાઈ એમના જે પત્ની હતા એમની માત્ર 9 વર્ષની ઉંમર હતી. એ પણ એમના માતા પિતા ગુમાવી ચૂકેલા 2 ભાઈ બહેન સાથે લઈને આવ્યા હતા. રમાબાઈના જે ઘરેણા હતા એ વેચી અને ફી ભરવાની હતી, પણ એ પણ વેચી શક્યા નહીં. સાથે એમની ભાભી જે હતી લક્ષ્મી હતી, એને કંઈક માંદગી આવી હતી, એમાં પૈસા ખર્ચા. બાબા સાહેબે હંમેશા પોતાના કરતા બીજાનો ખૂબ જ વિચાર કર્યો છે. આવી રીતે એમનું એજ્યુકેશન પૂરું થાય છે. વાત બહુ લાંબી છે, પણ એ ભણી ગણી ખૂબ જ આગળ વધે છે. કોલંબિયા જે યુનિવર્સિટી અમેરિકામાં આવી છે ત્યાં એમની ડિગ્રી સોશિયોલોજી ઇકોનોમિકમાં લે છે. પછી બારેટ લો ગ્રેજ ઇન કોલેજ લંડનમાં લે છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક એન્ડ પોલિટિકલ સાયન્સમાં એમને PhD નો અભ્યાસ કરે છે. પ્રોબ્લેમ ઓફ રૂપીની જે વાત છે, ઇટ્સ ઓરિજિન ઇન સોલ્યુશન, પ્રોબ્લેમ ઓફ રૂપી જે પુસ્તક ઉપર પછી ભવિષ્યમાં જે અત્યારે આપણે વાત કરીએ રિઝર્વ બેંકની સ્થાપના થઈ 1 એપ્રિલ 1935માં, તો જે એમનો સંશોધન નિબંધ ખૂબ જ ઉપયોગી છે. એમની PhDમાં 3 PhD કરેલી બાબા સાહેબ આંબેડકરે. એમનું એજ્યુકેશન તો વાત ન કરીએ એટલું એમને એજ્યુકેશન લીધેલું છે. કહેવાય છે કે 32 જેટલી ડિગ્રી એમને હાંસલ કરેલી છે. અને અર્થશાસ્ત્રના જે પિતા કહી શકાય અમર્ત્ય સેન, જેને નોબેલ પ્રાઇઝ પૂરી પારિતોષિક મળેલું છે, એ પોતે બાબા સાહેબને સેલ્યુટ કરે છે અને ડૉક્ટર B.R. આંબેડકરને પોતાના ગુરુ માને છે. તો મિત્રો, આવો ભણેલો માણસ, આટલો બધો સંઘર્ષ અને તેમ છતાં એ માણસને જાતિગત અને અસ્પૃશ્યતાનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે બરોડાના સયાજી ગાયકવાડ મહારાજે એમને શિષ્યવૃત્તિ આપી હતી ત્યારે એક શરત મૂકવામાં આવી હતી કે તમે ભણી ગણીને આવો ત્યારે તમારે બરોડા સ્ટેટની સેવા માટે આવવું પડશે. મિત્રો, જ્યારે 1917માં જ્યારે ભણી ગણીને આવ્યા અને 1917માં બરોડામાં જ્યારે મિલિટરી સચિવ, આવી સરસ મજાની પોસ્ટ, ખૂબ જ ઊંચી પોસ્ટ કહેવાય, આવી પોસ્ટમાં એમને ત્યાં હાજર થવાનું હતું અને બરોડામાં જ્યારે ગયા ત્યારે પણ એમને અસ્પૃશ્યતા ડગલે અને પગલે અને પોતાની જાતિ અને જે આ જાતિગત પરંપરા અને નિમ્ન કક્ષાની જે માનસિકતા છે અને જે સંસ્કૃતિ અને ધર્મની વાત છે એ એમને ક્યાંક ને ક્યાંક ખૂબ જ ડગલે ને પગલે અવરોધરૂપ બન્યા છે. જ્યારે ત્યાં ગયા ત્યારે હાજર તો થયા, પણ રહેવા માટે એમને મકાન કોઈ ભાડે આપવા તૈયાર હતું નહીં, કારણ કે પોતે મહાર જ્ઞાતિમાંથી કહેવાતી અસ્પૃશ્ય જાતિમાંથી આવતા હતા. તેમ છતાં બાબા સાહેબ હાર માનતા નથી અને ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર ખોટું નામ પોતાનું છુપાવી અને એક પારસીની ધર્મશાળામાં અદલ સોરાબજી નામ બદલી અને અદલ સોરાબજી તરીકે ત્યાં એક ધર્મશાળામાં રહેવા માટે મજબૂર થાય છે. ધર્મશાળા એટલે કેવી મિત્રો? જે વખાર હોય, કોઈ કબાડખાનું હોય એવી ધર્મશાળામાં, ખૂણામાં જ્યાં ઉંદર આટા મારતા હોય, લાઇટની સુવિધા ન હોય એવી ધર્મશાળામાં માંડ જાતિ અને નામ છુપાવી અને ત્યાં પછી એમને પ્રવેશ મળે છે. ત્યાંથી વાત પૂરી નથી થતી. મિત્રો, જ્યારે બરોડામાં નોકરી કરવા જાય છે ત્યારે આજુબાજુના લોકોને ખ્યાલ આવે છે. મિત્રો, વિચાર કરો, મિલિટરી સચિવ કક્ષાનો વ્યક્તિ, કોઈ સામે એને લેવા નથી આવતું, અને જ્યારે નોકરી કરવા જાય છે ત્યારે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને અસ્પૃશ્યતાનો ડગલે ને પગલે સામનો કરવો પડે છે. મિત્રો, પ્યુન એટલે કે પટ્ટાવાળો વ્યક્તિ પણ એમનો ફાઇલ ફેંકીને આપતો હોય છે, કારણ કે આ અસ્પૃશ્ય સમાજમાંથી આવે છે. પાણી પીવાની પણ સુવિધા હોતી નથી, જાજમ હટાવી લેવામાં આવે છે, ખુરશી સાફ કરવામાં આવે છે અને ગંગા મૂત્રના છાંટણા કરવામાં આવે છે. મિત્રો, વિચાર તો કરો, જે પ્રાણીઓનું મળમૂત્ર છે એ આ લોકો માટે પવિત્ર છે અને એના દ્વારા એ લોકો એમ સમજે છે કે આ વસ્તુ પવિત્ર થાય છે. એટલે બાબા સાહેબ કંટાળી જાય છે અને 11-12 દિવસ નોકરી કરી અને પછી પાછા વયા જાય છે. એ શા માટે પાછા જાય છે એની પણ એક ઘટના ઘટે છે. હવે લોકોને ખબર પડે છે કે આ તો એક મહાર જાતિનો છે. પારસી ધર્મશાળામાં રોકાણો એ વ્યક્તિ જે ભીમરાવ આંબેડકર છે તો એક મહાર જ્ઞાતિમાંથી આવે છે અને અસ્પૃશ્ય સમાજનો છે અને નામ છુપાવી નહીં રહે છે. એટલે કહેવાતા હિન્દુ સંપ્રદાય અને ધર્મના ઠેકેદારો
અને જે હિન્દુ લોકો છે લાઠી લઈને આવે છે અને બાબા સાહેબ ઉપર હુમલો કરવાની વાત કરે છે અને આજને આજ રાત્રે એમને આ જે ધર્મશાળા અને બરોડા છોડીને જવાની ચીમકી અને ધમકી આપે છે. બાબા સાહેબ હલી જાય છે, ત્યાંથી પસાર થઈ જાય છે અને સામે જે કમાટી બાગ અત્યારે ત્યાં સંકલ્પ ભૂમિ તરીકે જગ્યા પ્રસ્થાપિત કરેલી છે અને એ બાગમાં પીપળના વૃક્ષ નીચે બેઠીને એક મનોમંથન એના મગજમાં ગડમથલ શરૂ થાય છે કે હું આવો સરસ મજાનો વ્યક્તિ, આટલો ભણેલો ગણેલો, દેશમાં કોઈ વ્યક્તિ આટલું ભણેલું નથી અને ભારતીય ઇકોનોમિકમાં સૌ પ્રથમ PhD કરવાવાળો કોઈ વ્યક્તિ અર્થશાસ્ત્રનો હોય તો વિદેશમાં જઈને ભણનારો પહેલો ભારતીય એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. અને એના મનમાં વિચાર થાય છે કે જ્યારે વિદેશમાં ભણતો હતો ત્યારે આવી જે ઘટનાઓ અને અસ્પૃશ્યતાના જાતિ જ્ઞાતિના વાળા નહોતા અને અત્યારે મિલિટરી સચિવની પોસ્ટ હોવા છતાં મારે આ એ જાતિના કારણે, માત્ર એક જાતિના કારણે મારે આટલું સહન કરવું પડે છે અને મનોમંથન શરૂ થાય છે. અને જે બરોડામાં કમાટી બાગમાં એ પીપળાના વૃક્ષ નીચે એમને એક સંકલ્પ લે છે કે જ્યાં સુધી હું મારું જીવન જીવવાનું હશે, જ્યાં સુધી મારું જીવન હશે, ત્યાં સુધી વંચિતો, શોષિતો અને પીડિતોના જે અત્યારે આ જે અસ્પૃશ્યતાની, અસમાનતાની અને જાતિગત ભેદભાવની જંજીર છે એને તોડી અને એમના હક અધિકાર અને માણસ તરીકે જીવન પ્રસ્થાપિત ન કરું ત્યાં સુધી મારું જીવન, આખું જીવન છે એ આ જાતિ, આ વંચિતોના વિકાસ અને અધિકાર માટે મારું જીવન હું આપી દઈશ. નકર મારી જે દ્રઢ સંકલ્પ કર્યો, પોતાની જાત સાથે કમિટમેન્ટ કર્યું અને એટલા માટે એ બરોડામાં જે કમાટી બાગ છે એ પીપળાના વૃક્ષને સંકલ્પ ભૂમિ નામ આપવામાં આવ્યું છે અને સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે. અને 23 સપ્ટેમ્બર 1917ના દિવસે ત્યાં સરસ મજાના કાર્યક્રમો થાય છે અને લોકો ભેગા થાય છે અને બાબા સાહેબના વિચારોને સલામ કરે છે. મિત્રો વિચાર કરજો કે આ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કેટલો સંઘર્ષ સહન કર્યો છે અને આ સંઘર્ષના કારણે અત્યારે જે આ કાયદો અને બંધારણ ઘડ્યું છે બાબા સાહેબે, એ બંધારણના કારણે સમગ્ર દેશ સરસ રીતે પોતાના હક અધિકારો ભોગવે છે અને સરસ મજાનું જીવન જીવે છે. મિત્રો આગળ વાત કરીએ. આ થઈ વાત સંકલ્પ ભૂમિની અને બરોડાની વાત થઈ. મિત્રો એમણે સત્યાગ્રહો કેટલા કર્યા છે. સત્યાગ્રહની વાત કરીએ તો જ્યારે ગાંધીની વાત આવતી હોય અને સત્યાગ્રહની વાત આવતી હોય એટલે આપણને પેલા ગાંધી યાદ આવતા હોય છે. પણ વાત એમની ટીકા નથી, ઈર્ષા નથી, એની જગ્યાએ એમણે કાર્ય કર્યું છે. પણ સૌ પ્રથમ જો સત્યાગ્રહ કર્યો હોય, પોતાના હક અને અધિકાર અને માનવીય જે મૂળભૂત અધિકાર છે એના માટે સત્યાગ્રહ કર્યો હોય તો ડૉક્ટર BR આંબેડકરે સત્યાગ્રહ કર્યો છે. ડૉક્ટર BR આંબેડકરે, ભીમરાવ આંબેડકરે પાણી માટે જ્યારે વલખા મારતા હતા, મિત્રો વિચાર કરજો, પશુ પક્ષી અને કૂતરા બિલાડાને પણ પાણી જાહેર જગ્યામાંથી પીવાનો અધિકાર હોય છે. જ્યારે આ ભારત દેશમાં અને આ સંસ્કૃતિમાં અને આ જે હિન્દુ ધર્મનો જે ઠેકો અને સંસ્કૃતિ અને પરંપરાની જે વાતો કરનારા લોકો હતા એ પાણી પીવાની પરમિશન નથી. અને ત્યારે બાબા સાહેબે વિચાર કર્યો અને સૌ પ્રથમ સત્યાગ્રહ ગાંધીજી પહેલા પણ સત્યાગ્રહ કર્યો હોય તો 20 માર્ચ 1927 કોલાબા જિલ્લો, મહાડનું ચૌદાર તળાવ, અને ત્યાં બાબા સાહેબ એના અનુયાયીઓ સાથે નક્કી કરે છે અને 20 માર્ચ 1927ના દિવસે દરેક લોકોને સાથે લઈને સવિનય, જેમ ગાંધીએ સવિનય કાનૂન ભંગ કર્યો હતો પણ આ સવિનય કાનૂન ભંગ ન કહી શકાય મિત્રો, કારણ કે 1926માં SK બોલીએ મુંબઈની વિધાનસભામાં એક વિધેયક પસાર કરવામાં આવ્યું હતું કે દરેક જાહેર સ્થળોએ દરેક વ્યક્તિ જે આ કોલાબા જિલ્લો છે એ કોલાબા જિલ્લામાં જાહેર સ્થળોએ પોતાના હક અધિકારો અને પોતાનું જે સંપત્તિ છે એનો એ ઉપભોગ કરી શકશે, એનો ઉપયોગ કરી શકશે. આવું વિધેયક પસાર કર્યું હોવા છતાં મિત્રો પાણી પીવાની પરમિશન નથી. એટલે એના હું સવિનય કાનૂન ભંગ નહીં કરી શકું કારણ કે વિધેયક તો પસાર કરેલું હતું. એવા સમયે ડૉક્ટર BR આંબેડકર પોતાના અનુયાયી સાથે ઉતરે છે અને પાણી ખોબામાં લઈ અને પહેલી વાર પાણી પીવે છે અને પછી એમની સાથે આવેલા અનુયાયીઓ પણ પાણી પીએ છે. મિત્રો તમે બાજુ ચિત્રમાં હું જે ચિત્ર મૂક્યું છે એમાં તમે જોઈ શકશો. એમાં ચિત્રકારે કૂતરાને દર્શાવેલો છે. એટલા માટે દર્શાવેલો છે કે જેમ મેં પહેલા વાત કરી, કાગડા કૂતરા પાણી પી શકતા હતા પણ એક માણસ પાણી પી શકતો નહોતો. એટલી એક નિમ્ન કક્ષાની કટ્ટરવાદ માનસિકતા હતી અને આ જે હિન્દુઓનું વલણ હતું અને જે વલણના કારણે આ ભોગ બનવો પડતો ને એટલે ડૉક્ટર BR આંબેડકરે આ સત્યાગ્રહ કર્યો. કટ્ટરવાદી અને જે નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા હતા એ હિન્દુઓને ખબર પડે છે અને જે એ હિન્દુઓ છે એ આખું ટોળું એમની ઉપર ઘસી આવે છે. એ ઘસી આવે છે અને એમાં કેટલાય લોકોને વાગે છે, કેટલાય લોકોને પગ, હાથ અને ઈજાઓ, ગંભીર ઈજાઓ થાય છે. તેમાં પણ બાબા સાહેબ ખૂબ જ હલી જાય છે. એમને ખૂબ જ વિચાર આવે છે કે ઓહો આવું હોતું હશે. અને એટલા જ માટે મિત્રો મેં જે હમણાં તમને જિક્ર કર્યું એટલા માટે બાબા સાહેબે 1935માં એક એમણે નક્કી કર્યું હતું કે હું હિન્દુ તરીકે 100% જન્મ લીધો છે પણ હું હિન્દુ તરીકે મળીશ નહીં.
બીજો સત્યાગ્રહ મિત્રો વાત કરું તો બાબા સાહેબે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. એવું નથી કે એને હિન્દુ ધર્મ કે હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે ખૂબ નફરત કે કટ્ટરવાદ હતો નહીં. મિત્રો વિચાર કરજો, હંમેશા યાદ રાખજો, કોઈ પણ અનુભવ અને તાર્ક અને તારણ ઉપર પછી જ આવવામાં આવતું હોય છે કે એની પહેલા કેટલા અનુભવો થાય છે અને પછી એક તારણ અને એક ઘટના ઘટતી હોય છે. આવું એક બીજો સત્યાગ્રહ કહી શકાય તો 1930 જે ગાંધીએ વાત કરી હતી ને, 12 માર્ચ 1930 મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો, એવો જ સત્યાગ્રહ. મંદિર પ્રવેશ, બોલો વિચાર કરો મિત્રો. અત્યારે જે બધા વાતો કરતા હોય છે કે બાબા સાહેબ હિન્દુ સંસ્કૃતિના વિરોધી હતા કે કટ્ટરવાદ હતા, ના, એવું કશું જ નથી. બાબા સાહેબે તો ખૂબ જ પ્રયત્નો કર્યા, મંદિરમાં પ્રવેશ કરવા માટે પ્રયત્નો કર્યા, એમના લોકોને પણ મંદિર માટે પ્રવેશ કરવા માટે પ્રયત્નો કર્યા. કાલારામ, નાસિકનું કાલારામ મંદિર, જ્યાં ભગવાન રામની પ્રતિમા પ્રસ્થાપિત છે અને ભગવાન રામનું જે કાલારામ મંદિર છે નાસિકમાં આવેલું છે, ત્યાં પણ બાબા સાહેબે 2 માર્ચ 1930માં સત્યાગ્રહ કર્યો અને એમના અનુયાયી સાથે મંદિરમાં પ્રવેશ માટે પ્રયત્ન કર્યો. પણ 3 માર્ચ બીજા દિવસે પણ એમને પ્રયત્ન કર્યો. આ તો પ્રયત્ન ઘણા સમય, મહિનાઓ સુધી ચાલ્યો હતો, પણ ત્યાં પણ એમને આ જે કટ્ટર માનસિકતા અને જાતિગત માનસિકતા અને જે આ કટ્ટરવાદી જે હિન્દુઓ હતા એમનો સામનો કરવો પડ્યો અને ત્યાં પણ એક આખું હુલ્લડ અને તોફાન ફાટી નીકળ્યું હતું. આવા 2 મહાન સત્યાગ્રહ કર્યો જે ખરેખર માણસની પ્રાથમિક જરૂરિયાત, હક અને અધિકાર કહી શકાય, પાણી. અને જો ધર્મની આસ્થાની વાત કરીએ તો મંદિરમાં પણ ભગવાન તો દરેક માટે સમાન હોય, તો મંદિરમાં પણ પ્રવેશ મળવો જોઈએ. મિત્રો સત્યાગ્રહ તો ખૂબ જ અસરકારક હતા, પણ આમાં પણ કોઈની ટીકા નથી, પણ જે વાસ્તવિકતા છે, મહાત્મા ગાંધી બાપુ, જેને આપણે મહાત્મા કહીએ છીએ, એમણે મીઠાનો સત્યાગ્રહ કર્યો. દાંડી સત્યાગ્રહ ખૂબ જ પ્રખ્યાત અને પ્રચલિત છે, પણ ડૉક્ટર B.R. આંબેડકરે જે પાણી માટે વલખા મારતા હતા અને જે 20 માર્ચ 1927 જે સત્યાગ્રહ કર્યો એ માત્ર ને માત્ર જાતિગત માનસિકતા અને પૂર્વાગ્રહના આધારે અને જે આ જે હિન્દુ સંપ્રદાયમાં પોતાની વાસ્તવિકતા અને જે સાચી વાત છે એ લોકોને ખબર ના પડે એટલા માટે આ સત્યાગ્રહને ક્યાંક ને ક્યાંક આ જે પૂર્વાગ્રહ અને માનસિકતાના આધારે દબાવવામાં આવ્યો છે અને આ સત્યાગ્રહને ઉજાગર કરવામાં આવ્યો નથી. મિત્રો, જ્યારે 12 માર્ચ 1930 જે મીઠા માટે જે સત્યાગ્રહ ગાંધીજીએ કર્યો એ અમાનુષી કાયદો તો વિદેશના ગોરા લોકોએ એટલે કે બ્રિટિશ સલ્તનત કે બ્રિટિશ અંગ્રેજો શાસને કર્યો હતો, પણ આપણા જ કહેવાતા ભાઈઓ અને ભારત દેશના ભારતવાસીઓએ પાણીની પણ મનાઈ ફરમાવી હતી અને પાણી માટે વલખા મારતા હતા. એ લોકોને પાણી પણ નસીબ ન થવા દીધું અને પાણી માટે સત્યાગ્રહ કર્યો. ઓલા જે અત્યાચાર કરવાવાળા હતા એ વિદેશી ગોરાઓ અને અંગ્રેજો હતા અને આ જે અત્યાચાર કરવાવાળા વ્યક્તિઓ હતા એ કહેવાતા ફરીથી હું આ શબ્દ વાપરું છું, કહેવાતા જ આપણા ભારત દેશના અને હિન્દુ સંપ્રદાયના હિન્દુ હોવા છતાં આ અત્યાચાર કરતા હતા. પણ આ જે માનસિકતાના કારણે જે 20 માર્ચ 1927 જે મહાન સત્યાગ્રહ છે એને ક્યાંય પ્રચલિત અને પ્રખ્યાત અને લોકોની વચ્ચે મૂકવામાં આવ્યો નથી. મિત્રો, ખેર આપણે એમાં વધારે વાત નહીં કરશું, આપણે આમના જીવનમાં આગળ વધશું. મિત્રો, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની વાત આવશે. વિદેશમાં જ્યારે ગોળમેજી પરિષદ, જેના RTC તરીકે આપણે ઓળખીએ છીએ, સૌ પ્રથમ 1930માં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની જે સભા કરવામાં આવી, કોન્ફરન્સ યોજવામાં આવી, તેમાં મિત્રો સૌ પ્રથમ ડૉક્ટર B.R. આંબેડકરને બોલાવવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધીની મુલાકાત તો 1931માં મુંબઈના મણિભવનમાં થાય છે. પછી બાબા સાહેબ સાથે પરિચિત થાય છે. ગાંધીજી ઈચ્છા વ્યક્ત કરે છે મારે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને મળવું છે અને ત્યારે મણિભવન જે મુંબઈમાં સ્થિત છે ત્યાં પ્રથમ મુલાકાત ગાંધી અને આંબેડકરની મુલાકાત થાય છે. અને સેકન્ડ 1931માં મહાત્મા ગાંધી અને ડૉક્ટર B.R. આંબેડકરને RTCમાં બોલાવવામાં આવે છે. ટોટલ 3 અને 3માં ડૉક્ટર B.R. આંબેડકરે હાજરી આપી છે અને જે ગોળમેજી પરિષદ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજના થઈ એમાં એમની હાજરી હતી. મિત્રો, જ્યારે બીજી ગોળમેજી પરિષદની વાત હતી અને ત્યારે રીતસર જે ગાંધીજી અને બાબા સાહેબની જે વાત છે, ગાંધીને એ સમયમાં એક વિરલ વ્યક્તિત્વ માનવામાં આવતા હતા અને અત્યારે પણ માનવામાં આવે છે, એમાં કોઈ શકને સ્થાન જ નથી. પણ એ સમયમાં ગાંધીજી મહાત્મા ગાંધીની વાત કાપી, વચ્ચેથી અટકાવી અને પોતાની વાત મૂકવી એ ખૂબ જ મોટી વાત હતી. અને ત્યારે ગાંધીજી અને જે બાબા સાહેબની ચર્ચા થઈ ત્યારે બાબા સાહેબ લાઇમલાઇટ એટલે ખૂબ જ ચર્ચિત એક વ્યક્તિત્વ થઈ શક્યા હતા. કારણ કે ગાંધીના જે વાત હતી, અખંડ ભારતની વાત હતી, બાબા સાહેબની વાત હતી કે તમે અલગ મતાધિકાર ન માંગો, આની ઉપર તમે કામ ના કરો. અને ત્યારે બાબા સાહેબે એમને ચોખ્ખો વિરોધ કર્યો કે તમે વાત કરો છો માત્ર તમારા સંપ્રદાયની, પણ અમે તો તમારીથી, અંગ્રેજો તો પછી આવ્યા, પણ અમે તો વર્ષોથી, સદીઓથી તમારા, હજારો વર્ષોથી તમારા અમે ગુલામ છીએ. જે આ કહેવાતી નિમ્ન કક્ષાની માનસિકતા છે એના ગુલામ છીએ. એટલે જો અંગ્રેજો એકવાર વયા ગયા તો અમારો ઉદ્ધાર નહીં થાય અને અમે તો ગુલામના ગુલામ જ રહીશું. અને ત્યારે ગાંધીનો બાબા સાહેબે વિરોધ કર્યો. મિત્રો,
આ ઘટના પ્રચલિત છે. બાબા સાહેબ જે કોમ્યુનલ એવોર્ડ એટલે કે અલગ મતનો અધિકાર લખાવીને લાવ્યા હતા અને એનો વિરોધ મહાત્મા ગાંધી બાપુએ કર્યો કે નહીં, મારો દેશ તૂટી જશે, આખો દેશ અલગ, મારે અખંડ ભારત વિખાઈ જશે. મિત્રો એક વાત કરું, શીખોને અલગથી પંજાબ આપી દીધું, મુસ્લિમ લીગને આપી દીધું, પણ એક દલિત વ્યક્તિઓ સાથે કેમ મહાત્મા ગાંધી બાપુને વાંધો હતો? ત્યારે એક કારણ હતું, એ પોતે એમ માનતા હતા કે દલિતો આપણા હિન્દુ જ છે, પણ હિન્દુ નતા માનતા, એ વસ્તુ અલગ છે. કે હિન્દુ લોકો દલિતોને પોતાના ભાઈ ન માનતા હતા, એ વસ્તુ અલગ છે. પણ ગાંધીજીને ક્યાંક ને ક્યાંક લાગણી હતી. ત્યારે બાબા સાહેબે કીધું હતું, તમે કઈ દિવસ આ સમુદાયના માતા કે જનની કે પિતા નહીં બની શકો. એ મને ખબર હોય કે એમની વેદના શું છે. એટલે બાપુ, તમારી જેવા તો 1000 વર્ષે એક વ્યક્તિ જન્મ લેશે અને તમે હૃદય પરિવર્તનની વાત કરો છો, પણ હૃદય પરિવર્તનથી આ શક્ય બને એમ નથી. તમે તમારે તે પ્રયત્ન કરો, બાકી મારે તો આ અલગ મત અધિકાર લખાવવો જ પડશે અને હું મારા જે સમાજ છે, સમુદાય છે, એમને હું આ આપીને રહીશ. ત્યારે આ અલગ મત અધિકારની અને જે આ કોમ્યુનલ એવોર્ડની વિરુદ્ધમાં મહાત્મા ગાંધી બાપુ આમરણત ઉપવાસ ઉપર બેઠી જાય છે. યરવડા જેલમાં સત્યાગ્રહ એટલે કે આમરણત ઉપવાસ ઉપર બેસે છે અને પછી બાબા સાહેબ ઉપર પ્રેશર આવે છે. મહાત્મા ગાંધી બાપુને કંઈક થશે અને કદાચ ન કરે નારાયણ અને કદાચ એ સ્વર્ગે સીધા હશે અને તો દેશમાં હિંસાઓ ફાટી નીકળશે અને કદાચ આપણા ઉપર પણ વારો આવશે. જો તમે અને આપણું સમુદાય જ નહીં રહે તો આપણે પછી આગળ કામ કઈ રીતે કરશે? એટલે બાબા સાહેબને ખૂબ જ દુઃખી હૃદયે યરવડા જેલમાં મદન મોહન માલવિયા અને બાબા સાહેબ વચ્ચે હસ્તાક્ષર છે. મિત્રો યાદ રાખજો, મદન મોહન માલવિયા અને બાબા સાહેબ વચ્ચે હસ્તાક્ષર થાય છે. કરાર કોની વચ્ચે થાય છે? ગાંધી અને બાબા સાહેબ. અને એને પછી પૂના પેક્ટ તરીકે, પૂના કરાર તરીકે 1932માં જાહેર કરવામાં આવે છે અને આ જે કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવે છે અને 1932માં પૂના કરાર થાય છે અને બાબા સાહેબને વચન આપે છે મહાત્મા ગાંધી બાપુ કે અમે તમારા ઉપર વિચાર કરીશું અને તમને ક્યાંક ને ક્યાંક આરક્ષણ અને તમારા જે હક અને અધિકાર છે એને અમે ધ્યાનમાં રાખીશું. આ રીતે 1932માં પૂના કરાર થાય છે. હવે વાત આવે છે બંધારણ સભાની. તો બંધારણ સભાની જે રચના થાય છે, કારણ કે ભારત દેશને આઝાદ તો કરવાનો હતો, પણ મિત્રો આઝાદ થયા પછી કેવી રીતે તમે તમારા દેશનું સંચાલન કરશો એવું અંગ્રેજોએ કીધું હતું. તો ત્યારે એ પહેલા બંધારણ સભાની એક રચના કરવામાં આવે છે અને એ રચનામાં મિત્રો આ યાદ રાખજો, કોઈને પસંદ નહોતું કે ડોક્ટર BR આંબેડકર આ સભામાં હાજર રહે અને એન કેન પ્રકારે આ બંધારણ સભામાં એમને હાજર ન રહેવા દેવા માટે તમામ પ્રકારના પ્રયત્નો, સારા જે નામાંકિત નેતાઓ હતા, સોશિયલ આખું એક પ્લેટફોર્મ છે એટલે હું નામ નહીં આપું, પણ જેને ખૂબ જ મોટું નામ હતું, નામાંકિત નેતાઓએ ડોક્ટર BR આંબેડકરને આ સભામાં પ્રવેશ ન કરે એના માટે ખૂબ જ પ્રયત્નો કર્યા અને એમને ચૂંટણીમાં કહી શકાય કે જાણી જોઈને હરાવી દીધા અને એમની જગ્યાએ બાપુ જગજીવન રામને સિલેક્ટ કર્યા. તો મિત્રો આ રીતે બાબુ જગજીવન રામને પ્રવેશ આપ્યો અને બાબા સાહેબને જાણી જોઈને કહી શકાય એમને હરાવવામાં આવ્યા. મિત્રો ત્યાંથી વાત પૂરી નથી થતી. પછી બંગાળની સીટ ઉપર, જે અત્યારે હાલમાં બાંગ્લાદેશ છે, એ સીટ ઉપર એમને લડાવવામાં આવે છે અને મુસ્લિમ લીગ, મુસ્લિમ સમુદાયે ખોબલે અને ધોબલે એમને મત આપવામાં આવે છે અને બાબા સાહેબને જંગી બહુમતીથી એ સીટ ઉપર જીતાડવામાં આવે છે અને બાબા સાહેબ બંધારણ સભામાં પ્રવેશ મેળવે છે. પણ મિત્રો સંઘર્ષ અને એમનું જે વાત છે કંઈક અલગ જ હતું, તમને બધાને ખ્યાલ છે. હવે 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આપણો આઝાદ થાય છે. એટલે આઝાદ થયો એટલે આપણા ભાગલા પડ્યા, ભારત પાકિસ્તાન જુદા પડ્યા. એટલે પૂર્વ પાકિસ્તાન ને આ પાકિસ્તાન, એટલે પૂર્વ પાકિસ્તાન જે હાલનું બાંગ્લાદેશ છે એ સીટ દેશ આઝાદ થયો એટલે આપોઆપ ભારત દેશમાંથી કપાઈ ગઈ. એટલે પાછું બાબા સાહેબને પ્રશ્ન આવ્યો કે હવે શું કરવાનું? હવે મિત્રો ભારત દેશ આઝાદ થયો એટલે બંધારણ જે ઘડવાની વાત હતી, કાયદા ઘડવાની વાત હતી, એટલે જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી પાસે જાય છે. એટલે મહાત્મા ગાંધી બાપુ આમ જે સભ્યોની કમિટીની યાદી છે એમાં તરત જોવે છે અને ગાંધી કહે છે આમાં ડોક્ટર BR આંબેડકરનું તો નામ નથી, એને તમારે લાવવા પડશે. કારણ કે કાયદાનો જાણકાર બાર એટલો વ્યક્તિ, ભણીને આવેલા વ્યક્તિ છે, 32 ડિગ્રી. એ સમયમાં આટલું ભણેલ ગળેલ અને આટલો કાયદાનો નિષ્ણાત વ્યક્તિ કોઈ હતું ભારત દેશમાં હતું નહીં. એટલે એમને મજબૂરી કે જે કહી શકાય જવાહરલાલ નહેરુને લાવવા જ પડે એમ હતા. એટલે એ સમયે BN રાવ, ખૂબ જ મોટું નામ છે, એમને બંધારણ ઘડવામાં ખૂબ જ નિષ્ણાત હતા અને એમને કાર્ય પણ કરેલું છે, વિદેશો સાથે પણ કાર્ય કરેલું છે. તો BN રાવ, બેનેગલ નરસિંહ રાવ, તો બેનેગલ BN જે રાવ છે એમણે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને વાત કરી, જે બંધારણ સભાના અધ્યક્ષ
એમને વાત કરી. રાજેન્દ્ર પ્રસાદે વાત કરી બોમ્બે, જે બોમ્બે છે એના પીએમ હતા, બીજી ખેર બાળ ગંગાધર ખેર, એને વાત કરી. અને એમણે MR જયકર, મુકુંદરાવ જયકરને વાત કરી કે તમે સીટ ખાલી કરો અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ગમે તેમ કરી એ સીટ ઉપર આપણે લાવવા પડશે અને વિધાન પરિષદમાં એમને સામેલ કરવા પડશે. આટલી બધી હાડમારી અને જે સમસ્યાઓ અને સંઘર્ષથી પસાર થઈ અને બાબા સાહેબને પહેલી ચૂંટણી હાર્યા, પાછા બંગાળમાંથી જીત્યા, ભારત દેશ આઝાદ થયો, છૂટું પડ્યું, બાંગ્લાદેશ બન્યું, પૂર્વ પાકિસ્તાન બન્યું અને પાછું બાબા સાહેબને આ જ બંધારણ સભામાં લાવવા પડ્યા. કારણ કે મિત્રો યાદ રાખજો, બાબા સાહેબ જેવા વ્યક્તિ ભારત દેશમાં કોઈ હોશિયાર નહોતા. બાબા સાહેબ જેવું વ્યક્તિ એટલું ભણેલા ગણેલા નહોતા અને ભારતમાં પ્રથમ અર્થશાસ્ત્રના જે નિષ્ણાત કહી શકાય એ ડૉક્ટર BR આંબેડકર હતા. અને એટલા જ માટે બાબા સાહેબે અવારનવાર કીધું છે કે એજ્યુકેશન ઈ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધીસ વર્લ્ડ. ખૂબ જ પાવરફુલ શસ્ત્ર છે શિક્ષણ એ. અને બીજી વાત તો બધાને પ્રચલિત છે, બાબા સાહેબે કીધું છે કે શિક્ષા ઓ શેરની કા દૂધ હૈ, જો પીએગા વો દહાડેગા. શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ હાવજ બની અને ત્રાણ નાખશે. બીજી વાત બાબા સાહેબે કીધું છે કે पैरों में जूते हो ना हो, पैरों में जूते हो ना हो, लेकिन हाथों में किताब होनी चाहिए. બાબા સાહેબનો પુસ્તક પ્રેમ ખૂબ જ મહાન હતો. બાબા સાહેબે પુસ્તક માટે ખૂબ જ પ્રયત્નો કરેલા છે. એમના માતા પિતા જ્યાં જ્યાં પુસ્તક ભાવ્યું છે પુસ્તક એમને લઈ લીધેલું છે. એમને પોતાની પ્રાઇવેટ રાજગૃહ મુંબઈમાં પોતાની મોટી લાઇબ્રેરી હતી જ્યાં 80,000થી વધુ તો પુસ્તકો છે. એક જહાજ ડૂબી ગયું એ પણ બધાને ખબર છે કે જ્યારે જહાજમાં પુસ્તકો આવતા હતા એ પણ 3,000 પુસ્તકો બાબા સાહેબને ડૂબી ગયા. તો મિત્રો વિચાર કરજો, એ સમયમાં આટલા પુસ્તકોનો ખજાનો રાખવો એટલે કેટલી મોટી વાત. તો મિત્રો આ રીતે એમનો જે રાજકીય કાળ છે, બાબા સાહેબે પાર્ટી પણ ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીની સ્થાપના કરેલી છે, શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની સ્થાપના કરેલી છે અને આ રીતે એ ફેડરેશન દ્વારા જ એમને બંધારણ સભામાં એક દાખલો એટલે કે પ્રવેશ મેળવ્યો હતો. પછી લોકસભા ચુનાવ થાય છે, એ પણ હારે છે અને પાછા રાજ્યસભાના સાંસદ એમને બનાવવામાં આવે છે. આ આખી કારકિર્દી રાજકીય જે વાત હતી, બંધારણ સભાની જે વાત છે અને પછી બાબા સાહેબને જે બંધારણ કમિટીમાં, બંધારણ સભામાં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન અને બંધારણના પિતા, બંધારણના ઘડવૈયા તરીકે એક નામ ઉજાગર થાય છે. અને બંધારણ જે ભારત દેશમાં આવું સરસ મજાનું લાંબુ લિખિત અને ન્યાયસંગત, સુસંગત દરેક સમુદાયને સાથે, તક વંચિતો વ્યક્તિઓ સાથે, સ્ત્રીઓના જે અધિકારોની વાત છે, હકની વાત છે, સમાન સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાયની વાત છે, એ બાબા સાહેબે ખૂબ જ સંશોધન દ્વારા આવું સરસ મજાનું લાંબુ લિખિત અને એક આદર્શ બંધારણ ભારત દેશને ઘડીને આપ્યું. અને એટલા માટે જ ભારત દેશ અને ભારત બંધારણના ઘડવૈયાના બાબા સાહેબને પિતા અને જનક કહેવામાં આવે છે. અને એક વ્યક્તિએ નામ કદાચ હું ભૂલી ગયો છું, એમણે તો એમને જનક નહીં પણ જનની પણ કીધેલા છે. તો આપણા બાબા સાહેબ આટલા મહાન હતા. મિત્રો આગળ આપણે હવે વાત કરીશું સ્ત્રીઓ. જે પહેલાં મેં વાત કરી કે માનવતા અને મહિલાના મસીહા. આપણે અત્યારે સમાજમાં ડગલે ને પગલે જોઈએ છીએ. મેં અગેન વાત કરું છું કે આપણી જે આ માનસિકતા છે, પૂર્વાગ્રહો છે, જાતિગત માન્યતાઓ છે અને ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાના નામે જે જુગાડ ચાલે છે અને જે નિમ્ન કક્ષાની માનસિકતા ચાલી રહી છે, એના કારણે ડૉક્ટર BR આંબેડકરને માત્ર ને માત્ર દલિતોના મસીહા, દલિતોના નેતા તરીકે જ ચિતરવામાં આવે છે. પણ મિત્રો કદાચ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ માણસે દરેક સમુદાય, દરેક વંચિત સમુદાય માટે કામ કર્યું છે, છેવાડાના માનવીઓ માટે કામ કર્યું છે અને ખાસ સ્ત્રીઓ માટે કામ કર્યું છે. મિત્રો પ્રથમ કાનૂન મંત્રી, ન્યાય મંત્રી તરીકે જ્યારે રાજીનામું આપ્યું એની પાછળ માત્ર ને માત્ર ભારત દેશની મહિલાઓ, એટલે કે મહિલાઓ જવાબદારી એ રીતે હતી કે એમના હક, અધિકારો અને ઓબીસી વ્યક્તિઓ, જે અતિ પછાત વ્યક્તિઓ, અધર પછાત વ્યક્તિઓ છે, અધર બેકવર્ડ ક્લાસ છે, એમના હક અને અધિકાર માટે 1951માં બાબા સાહેબે રાજીનામું આપ્યું. કાયદા મંત્રી અને ન્યાય મંત્રી તરીકે જે ફરજ બજાવતા હતા એમાંથી માત્ર હિન્દુ કોડ બિલ માટે અને નારીઓના, મહિલાઓના હક અધિકારો માટે એને રાજીનામું. કારણ કે નહેરુને વાત કરી હતી, જ્યારે રજૂઆત કરી, પ્રસ્તાવ મૂક્યો એક કમિટીમાં, જ્યારે બંધારણ સભામાં એક પ્રસ્તાવ મૂક્યો કે આટલા જે આપણી ખામી કહી શકાય હિન્દુ ધર્મમાં, એ ધર્મને ખામીને દૂર કરી અને સરસ મજાનો એક આદર્શ બહેનોના આપણા હક અધિકારો આપવા જોઈએ. ત્યારે બધા ખૂબ જ વિરોધમાં હતા, બધા એકદમ તિલ મિલાઈ ગયા હતા, ક્રોધિત થઈ ગયા હતા કે આ ડૉક્ટર BR ભીમરાવ આંબેડકર શું કરવા માંગે છે. અને ત્યારે જવાહરલાલ નહેરુએ વિચાર કર્યો કે આમાં વિચાર કરવા જેવો છે. પણ ત્યારે તો કોઈ ચૂંટણી તો થઈ હતી નહીં, એટલે જો નિર્ણય લે પણ તો એ વ્યાજબી હતો નહીં. એટલે નહેરુએ એમને કહ્યું હતું પણ
બાબા સાહેબને મંજૂર નહોતું એટલે એમને કંટાળી અને એમને કાનૂન મંત્રી, જે કાયદા મંત્રી, ન્યાય મંત્રી હતા, એમાંથી ઇસ્તીફા એટલે કે રાજીનામું આપે છે. અને પછી મિત્રો મહિલાને જે અત્યારે જે ચૂલા ચોકીની વાત છે, જે ખૂણામાં રાંધવાની વાત હોય, ખૂબ જ પશુ કરતાં પણ બદતર જિંદગી નારી જીવન જીવતી હતી, એ મહિલાઓના મુક્તિદાતા અને સ્ત્રીઓના મસીહા, આપણે મહિલાના મસીહા એટલા માટે કહીએ છીએ કે હિન્દુ મેરેજ એક્ટ, જે હિન્દુ કોડ બિલમાં જે વાત હતી, એ પછીથી 55-56માં નહેરુના પ્રયત્નોથી, પછી 55 ચૂંટણી થઈ, પછી 55-56માં ભાંગી તોડી મરોડી 4 જેવા કાયદાઓ પસાર કર્યા, જેમાં હિન્દુ મેરેજ એક્ટ લો એટલે કે એક પત્ની સાથે લગ્ન કરી શકાય. પહેલાં ખૂબ જ 4 પત્ની રાખતા અને એની સાથે અમુનાશી અત્યાચાર થતો અને ખૂબ જ પશુ કરતાં પણ બદતર જિંદગી હતી. વિધવા મહિલાઓને પુનર્વિવાહની માન્યતા નથી, માથે મુંડન કરાવવામાં આવે, ખૂણામાં વિધવા ધર્મ પાળવાનો હોય, એઠું જૂઠું ખાવાનું હોય, અને કોઈની સામે મળે તો એને અસ્પૃશ્યની જેમ બિહેવ, એની સાથે વર્તાવ કરવામાં આવતો હતો. સંપત્તિમાં સમાન અધિકાર આપવામાં આવ્યો મહિલાઓને. દત્તક લેવાની વાત હોય, પુનર્વિવાહની વાત હોય, તો આવા મહિલાનો કેટલા કાયદાઓ, શિક્ષણના અધિકારો આપ્યા. અત્યારે પ્લેન ઉડાડતી કોઈ પણ સ્ત્રી થઈ હોય તો એ બાબા સાહેબને સલામ, સલામ છે. અને વાત કરવામાં આવે છે માત્ર દલિતોના મસીહાઓનો. કેટલી કરુણતા કહેવાય. દુઃખ તો ત્યારે થાય છે કે બહેનોને પણ ખ્યાલ હોતો નથી, મારા દેશની મહિલાઓને પણ ખ્યાલ નથી કે આ માણસે આટલું કાર્ય કર્યું છે. દરેક મહિલાએ ડૉક્ટર બી.આર. આંબેડકરને નમન કરવું જોઈએ, સલામ કરવી જોઈએ. હું તો ત્યાં સુધી કહીશ, દરરોજ જ્યારે કોઈ પણ વ્યવસાય કે ધંધામાં જતા હોય, નોકરી ઉપર દરેક મહિલાએ એમને પગે લાગીને નીકળવું જોઈએ. કારણ કે એમની ખાતર જેની હેસિયત ચૂલામાં હતી, એ વ્યક્તિઓને સમાન સાથે સમાનભેર જિંદગી જીવતા કર્યા હોય તો ડૉક્ટર બી.આર. આંબેડકરે કર્યા છે. મહિલાઓના હક અધિકાર આપવામાં ખૂબ જ મોટો સિંહ ફાળો છે. હિન્દુ કોડ બિલની જે રચના હતી અને એના કારણે મહિલાઓના અધિકાર મળ્યા છે. એટલે આપણે સ્ત્રીઓના મુક્તિદાતા તરીકે પણ ડૉક્ટર બી.આર. આંબેડકરને જોઈ શકીએ છીએ. સેકન્ડ થિંગ, બીજી મિત્રો વાત કરીએ તો બાબા સાહેબે દરેક સમુદાય માટે કામ કર્યું છે. મહિલાઓને જે આપણે અત્યારે પ્રસૂતિની રજા મળે છે, જેને મેટર્નિટી લીવ કહેવાય છે, પછી પગાર સાથે જે લીવ મળે છે, એટલે કે પગાર સાથેની રજા મળે છે, એમાં બાબા સાહેબનો સિંહ ફાળો છે. હીરાકોંડ યોજના છે એની વાત હોય, અને ભાખરા નાંગલ યોજનાની વાત હોય, તો એમાં પણ બાબા સાહેબની વાત છે. પ્રોબ્લેમ ઓફ રૂપી, ઇટ્સ ઓરિજિન, ઇટ્સ સોલ્યુશન, જે પ્રોબ્લેમ ઓફ રૂપી નામનું જે પુસ્તક બાબા સાહેબે લખ્યું હતું, એમાં જે રિઝર્વ બેંકની સ્થાપનાની વાત છે, એમાં ડૉક્ટર બી.આર. આંબેડકરનો હાથ છે. એમાં પાયામાં ડૉક્ટર બી.આર. આંબેડકર છે. અને આપણે વાત કરીએ છીએ દલિતોના માત્ર નેતા છે મિત્રો. બીજા કેટલા કાર્યો એમના છે. રોજગાર કાર્યાલયની વાત હોય, પ્રોવિડન્ટ ફંડની વાત હોય, મોંઘવારી ભથ્થાની વાત હોય, આવા ઘણા કાર્યોની વાત છે, જે બાબા સાહેબના વિચારો અને એમના કાર્યોથી આ સિદ્ધ થયું છે. તો આપણે કઈ રીતે કહી શકીએ કે માત્ર દલિતોના નેતા છે? સમગ્ર માનવ જાત માટે, સમગ્ર વંચિત સમુદાય માટે, સમગ્ર નારી જાત માટે પોતાની જિંદગી હોમી દીધી છે, એવા આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. જે દાદા કેલુસ્કર હતા, એમણે એ સમયમાં એમનું લિખિત એક પુસ્તક હતું, ભગવાન બુદ્ધનું જે પુસ્તક હતું, એ બાબા સાહેબને એક ભેટમાં આપ્યું હતું. અને ત્યારથી જ બાબા સાહેબને બુદ્ધ અને બુદ્ધની વિચારધારા પ્રત્યે અનેરો લગાવ હતો. અને જ્યારે એમને એમ થાય કે ખૂબ જ ચિંતા, તણાવ અને સહન નથી થતું, ત્યારે બાબા સાહેબ બુદ્ધના જે વિચારો છે એને ફોલો કરતા અને એમાંથી બહાર આવતા. મિત્રો, એમને સંતાનમાં કુલ 5 સંતાનો હતા. 5 સંતાનોમાં મિત્રો તમને એમ થશે, 5 સંતાનોમાં સમાજ અને રાષ્ટ્ર અને દેશ માટે એ 4 સંતાનો તો બાબા સાહેબે હોમી દીધા, એમ કહીએ તો પણ ચાલે. એમાં નામ છે હિન્દુ, રમેશ, ગંગાધર અને રાજરત્ન. આ 4 સંતાનો દવાના કારણે, એમને પ્રોપર સેવા ન મળવાના કારણે, સ્વાસ્થ્યની સુવિધા ન મળવાના કારણે અને પ્રોપર ફૂડ એટલે કે ભોજન ન મળવાના કારણે ક્યાંક ને ક્યાંક પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું છે, એટલે કે અહીંથી વિદાય લેવી પડે છે. એક જ સંતાન એમનું વધ્યું હતું, એનું નામ હતું યશવંત આંબેડકર. એ મિત્રો એમના વંશાવલી અત્યારે હયાત છે. અને મુંબઈ સ્થિત એમનું જે ઘર છે, રાજગૃહ, જ્યાં એમનું એક પેલા લાઇબ્રેરી અને મોટી લાઇબ્રેરી એમને બનાવી હતી પોતાની પ્રાઇવેટ, ત્યાં એ લોકો નિવાસ કરે છે અને અત્યારે મુંબઈમાં રહે છે. આ થઈ એમના સંતાનોની વાત. આગળ વાત કરીએ તો મિત્રો, એમણે સમાજમાં જાગૃતિ લાવવા માટે 1920માં મૂક નાયક નામનું એક અખબાર એટલે કે સામયિક બહાર પાડ્યું. સાથે બહિષ્કૃત ભારત, આવા સામયિકો બહાર પાડ્યા હતા. એના દ્વારા એમને ખ્યાલ હતી કે આ દ્વારા લોકોમાં જાગૃતિ આવશે અને મારો જે સમાજ છે એ કંઈક જાગૃત થશે. તો આવું પણ એમને કાર્યો કર્યા છે. પછી વાત કરીએ તો અલગ અલગ સંગઠનોની પણ એમને સ્થાપના કરી છે. દાખલા તરીકે સમતા સંઘની વાત છે, સમતા સૈનિક દળની વાત છે. તો આવા એમને સંગઠનોની સ્થાપના પણ.
મિત્રો આવી રીતે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ખૂબ જ સંઘર્ષ કર્યો અને જે મેં વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી કે હિન્દુ સંસ્કૃતિ પરંપરા અને ધર્મમાં જે ઊંચ નીચના ભેદભાવ, છૂઆછૂત, અસ્પૃશ્યતાની જાતિગત માનસિકતા, આ જે ગ્રંથની વાત છે એ ડૉક્ટર B.R. આંબેડકરે જે ગ્રંથમાં આ બધી નિયમાવલી આપી છે કે બ્રહ્માના મુખમાંથી, હાથમાંથી જન્મ લેવો અને શૂદ્રએ પગમાંથી જન્મ લીધો છે, આવી ઘણી બધી મનગણત વાતો હતી. તો જે મનુએ જે મનુસ્મૃતિ નામનો ગ્રંથ રચના કરી હતી એ મનુસ્મૃતિ ગ્રંથની હોળી બધાની સામે ડૉક્ટર B.R. આંબેડકરે 1927માં જે આ મનુસ્મૃતિ ગ્રંથ છે જેમાં આવા પરંપરાગત અને રૂઢિવાદી નિયમો છે, સ્ત્રીઓની વિરુદ્ધની વાત છે, અસમાનતાની વાત છે, વર્ણ વ્યવસ્થાની વાત છે, તો આવા અસમાનતા અને અમાનવીય ગ્રંથને, મનુસ્મૃતિ ગ્રંથને 1927માં ડૉક્ટર B.R. આંબેડકર જાતે હોળી કરે છે અને આ ગ્રંથને જાહેરમાં સળગાવી નાખે છે. તો આ જે મનુસ્મૃતિ ગ્રંથ છે એની હોળી કરી અને એક હિન્દુ સંસ્કૃતિને અને હિન્દુ ધર્મના જે ઠેકેદારો છે એમને ખુલ્લી ચેલેન્જ આપે છે કે તમે જે આ અમાનવીય વ્યવહાર કરો છો અને સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાના નામે માણસને માણસ તરીકે પણ તમે જોતા નથી, અને આ એક ખુલ્લી ચેલેન્જ આપે છે. મિત્રો આવી રીતે એમની સંઘર્ષની ગાથા આગળ વધતી જાય છે અને જે હિન્દુ સંસ્કૃતિમાં અને જે ધર્મમાં જે આ માનસિક રોગ છે, અસ્પૃશ્યતા, જાતિ જ્ઞાતિ ધર્મના વાળા અને જે આ છૂઆછૂતનો, અસ્પૃશ્યતાનો જે ભેદભાવ છે, આ માનસિક બીમારીની દવા શોધવા માટે ડૉક્ટર B.R. આંબેડકરે નક્કી કર્યું કે મેં ખૂબ જ પ્રયત્નો કર્યા છે, સંઘર્ષ ખૂબ જ કર્યો છે અને તમામ પ્રકારના પ્રયત્નો કર્યો, પણ જે હિન્દુ ધર્મમાં રહેલી કુરીતિઓ અને કુરિવાજો અને પાખંડને હું દૂર ના કરી શક્યો. અને પછી મેં જે વિડીયોમાં શરૂઆતમાં વાત કરી કે ત્રાસી અને કંટાળીને ડૉક્ટર B.R. આંબેડકરે નક્કી કર્યું કે હું હવે આ ધર્મમાં રહીશ નહીં. અને મિત્રો 1956 જ્યારે એમનું મૃત્યુ સમય નજીક હતો એ પહેલાં જ એમણે નાગપુરમાં 1956માં લાખો અનુયાયી સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને બુદ્ધ ધર્મની જે આઈડિયોલોજી અને વિચારધારાને ફોલો કરવાનું અને આગળ જીવન જીવવાનું એમણે નક્કી કર્યું. તો આ રીતે ડૉક્ટર B.R. આંબેડકરે 1956માં બુદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને લાસ્ટમાં બુદ્ધ અને એનો ધર્મ નામનું પુસ્તક લખ્યું અને પુસ્તક પછીથી પ્રકાશિત થયું. આ રીતે બાબા સાહેબ લાંબી થોડી બીમારીના કારણે એમને તકલીફ તો ખૂબ જ રહેતી હતી. બીજી મિત્રો વાત કરીએ તો એમણે ડૉક્ટર શારદા કબીર અને અત્યારે એમના આપણે સવિતાબેન આંબેડકર તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો એમણે ઇન્ટરકાસ્ટ મેરેજને પ્રોત્સાહન આપ્યું હતું અને એમણે એ કરી બતાવ્યું હતું. એ બ્રાહ્મણ કુટુંબમાંથી બેન આવતા અને જે એમના પત્ની, બીજા પત્ની એટલે કે શારદા કબીર અને ઉર્ફ સવિતાબેન આંબેડકર, એમની સાથે છેલ્લે એમણે લગ્ન પણ કર્યા અને ઇન્ટરકાસ્ટ મેરેજ કરી અને એક સરસ મજાનો એક દાખલો બેસાડ્યો હતો. તો આવું એક ખૂબ જ વિરલ વ્યક્તિત્વ કહી શકાય એવા ડૉક્ટર B.R. આંબેડકરનું સંઘર્ષમય જીવન રહ્યું છે અને છેલ્લે લાસ્ટમાં 6 ડિસેમ્બર 1956ના દિવસે આવો મહામાનવ, આવો મહાન આત્મા આ દુનિયામાંથી વિદાય લે છે અને એમનું મહાપરિનિર્વાણ થાય છે. દિલ્હીમાં નિર્વાણ થાય છે અને પછી બીજા દિવસે એમને મુંબઈ દરિયા કિનારે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને એ મુંબઈમાં દરિયા કિનારે હાલમાં એને ચૈત્યભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આવું એમનું સંઘર્ષમય જીવન રહ્યું છે. ડૉક્ટર B.R. આંબેડકરનો પર્યાય, સંઘર્ષનો પર્યાય એટલે ડૉક્ટર B.R. આંબેડકર એવું આપણે કહી શકીએ. તો આવા મહામાનવને આપણે કેમ કરી ભૂલી શકાય? તો મિત્રો આવા મહામાનવને આપણે જીવનમાં ડગલે ને પગલે યાદ રાખવા. મિત્રો મારી પોઝિટિવ પ્રકાશ યુટ્યુબ ચેનલ ગમે અને મારું જે આ વિડીયો છે ગમે તો તમે લાઈક અને શેર કરજો, લોકો સુધી પહોંચાડજો અને મારી જે પોઝિટિવ પ્રકાશ નામની જે યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બીજા લોકો સાથે શેર કરજો. વાત મિત્રો હતી ડૉક્ટર ભીમરાવ આંબેડકરની. બાબા સાહેબ આંબેડકર આટલા મહાન વ્યક્તિ હતા, તેમ છતાં એમને 1990માં ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે. અત્યારે મિત્રો બધાને ખ્યાલ છે ચણા મમરાની જેમ, કોઈની ટીકા નથી, પણ ચણા મમરાની જેમ ભારત રત્ન વેચવામાં આવે છે. અને આ માણસે ભારત દેશ આવા વિવિધતા ધરાવતા દેશનું બંધારણ ઘડ્યું હોય. મિત્રો મરણોપરાંત એમને જ્યારે મરણ પછી એટલે કે 1990માં ભારત રત્ન આપવામાં આવે છે. મિત્રો વિચાર તો કરો, આવી વિરલ વ્યક્તિત્વ, વિશ્વ વિભૂતિ, મહામાનવ ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ભારત રત્નનો ખિતાબ 1990માં મળે છે. મિત્રો આ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સંઘર્ષમય કહાની હતી. મિત્રો જેટલું હું જાણું છું અને જેટલું હું તમને જણાવી શકું એવો મેં રજૂ કરવાનો સરસ મજાનો એક નમ્ર પ્રયાસ કરું. તો મિત્રો ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે માનવતા, મહિલાના મસીહા, વિશ્વ માનવ, ભારત રત્ન, સ્ત્રીઓના મુક્તિદાતા, રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા, રાષ્ટ્ર પુરુષ, વિશ્વ પુરુષ કહી શકાય એવા
ડૉક્ટર બી આર આંબેડકરના જન્મદિવસે આપણે એને સત નમન કરીએ, સલામ કરીએ કે આવો એક મહામાનવ જન્મ લીધો અને ભારત દેશની આધુનિક ભારતની કાયાપલટ કરી નાખી. 5000 વર્ષનો જે ઇતિહાસ હતો, જે છૂઆછૂત, અસ્પૃશ્યતા અને માણસના જે માનવ અધિકારો હતા, એ અધિકારો વંચિત હતા, એ અધિકારો હક અને અધિકાર આપ્યા અને માણસને ડિગ્નિટી સ્વમાન સાથે સન્માનભેર પોતાનું જીવન જીવતા કરનાર એવા વ્યક્તિને આપણે સલામ કરી અને આ વિડીયો હું બાબા સાહેબને અર્પણ કરું છું. અને મારા તમામ પ્રકારના જે વ્યક્તિ જે બાબા સાહેબને માને છે અને બાબા સાહેબને ખરેખર રીતે ઓળખે છે એવા વ્યક્તિઓને અને જે ભીમ સૈનિકો છે અને માનવતાના મસીહા છે અને જે સમાજ કાર્યકરો છે એ લોકોને આ વિડીયો હું સમર્પિત કરું છું. તો મિત્રો, આ વિચારો દરેક લોકો સુધી પહોંચાડજો. માત્ર દલિતોના નેતા તરીકે આપણે એમને ન જોતા એક રાષ્ટ્રપુરુષ, એક વિશ્વ માનવ અને વિશ્વ વિભૂતિ તરીકે ડૉક્ટર બી આર આંબેડકરને જોઈએ. તો મિત્રો, આ મારો વિડીયો તમે બીજા લોકો સુધી શેર કરજો. આવા જ ઉપયોગી અને માહિતીસભર વિડીયો સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી તમે સ્વસ્થ રહો, મસ્ત રહો અને આ દુનિયામાં લોકોને ઉપયોગી બનો અને માનવતાનો જે દીવો છે એનો પ્રગટાવી અને પ્રકાશ ફેલાવતા રહો. તો મિત્રો, ફરીથી મળશું. થેન્ક યુ. અસ્તુ. જય માનવતા, જય ભીમ, નમો બુદ્ધાય.